be happy with this. ચાલો, ક્યાં હતા આપણે? ગિરીશભાઈ, જય જિનેન્દ્ર. આપણે પુસ્તક પાન 44 ઉપર પહેલો પેરેગ્રાફ પૂરો કર્યો. પીડીએફ પાન 59 અને બીજા પેરેગ્રાફથી હે નાથ આગમના બરે જણાય છે ત્યાંથી શરૂઆત કરવાની છે. હવે આમાં થોડીક પછી નયની વાત આવે છે. હવે એમ કહે છે કે હે નાથ, આગમના બળે જણાય છે કે પરપરિણતિ રૂપ વ્યાપાર ભાવ તો અધ્યવસાન છે અને તે તો ભૂતગલમય છે. એટલે આત્માની પરિણતિ રૂપ જે હોય એ ચૈતન્ય રૂપ હોય અને પરપરિણતિ રૂપ હોય જે પૂતગલના આધારથી જે ઉત્પન્ન થઈ હોય, પૂતગલના કારણે ઉત્પન્ન થઈ હોય, અને અધ્યવસાય એટલે ભાવ. તો ભાવ તો જીવ કરે છે ને, પણ એ ભાવ કરવામાં જીવને જ્યારે કોઈ પૂતગલ નિમિત્ત બને છે ત્યારે એને શું કહેવાય, શું કરવું એનું? તો કે એ વ્યાપાર ભાવ એટલે કે જે બની રહ્યું છે એ પરના આધારરૂપ છે, પરને આધારે થાય છે, માટે એ પૂતગલમય છે. જે વસ્તુ પરને આધારિત હોય એ મોટા ભાગે પૂતગલજન્ય હોય કે પૂતગલમય હોય. જીવ નથી, કેમ કે અધ્યવસાન આદિ સમસ્ત ભાવોને ઉત્પન્ન કરનારું 8 પ્રકારનું જ્ઞાનાવરણાદિ કર્મ છે અને તે તો બધું પૂતગલમય છે. કર્મ પૂતગલમય છે. પણ એક કર્મના પૂતગલ પરમાણુ જે છે ને એ પૂતગલ છે, પણ એમાં ચેતન ઉમેરાય છે અથવા ચેતનનો ભાવ એમાં ઉમેરાય છે, માટે ચેતનવંતુ બને છે અને એ જીવના અધ્યવસાય બને છે, એટલે એના ભાવો બને છે પૂતગલને આશ્રયને. પણ થાય છે આ પરિણમન થાય છે ક્યાં? તો કે જીવમાં થતું હોવાથી
એનું સ્થાન ભલે પૂતગલ છે, પણ એ પૂતગલની પરિણતિરૂપ હોવાથી એ જીવનું પરિણામ નથી કહેવાતું. કેટલું સમજાય એ તો મને નથી ખબર તમને. કેમ કે અધ્યવસન આદિ સમસ્ત ભાવોને ઉત્પન્ન કરનારું 8 પ્રકારનું જ્ઞાનાવરણાદિ કર્મ છે, અને તે તો બધું પૂતગલમય છે. 8 પ્રકારના કર્મ બધા પૂતગલ, કર્મ પૂતગલ છે, બરાબર. પણ એ કર્મની અસર જીવને થાય છે, અને જેટલી જેટલી એની અસર જીવ લે એટલા પ્રમાણમાં એ જીવની અંદર એનું પરિણમન જે થાય એટલે એને અધ્યવસાય બદલાય. અધ્યવસાય એટલે ભાવો. આપણને પૂતગલ અસર કરે છે, બરાબર. તમે સારી વસ્તુ જુઓ તો તમને ગમે છે, કોઈ સારી વસ્તુ ના હોય અને તમારી દ્રષ્ટિમાં આવે તો તમને નથી ગમતું. તો સારા ખોટાનો નિર્ણય જે કરે છે જીવ, તે જીવના ભાવો એ પરિણતિ ઉપર છે ને. સારા ખોટાની પરિણતિ જે થઈ એના ઉપર જીવના ભાવો થયા, બરાબર. એટલે હવે જીવના ભાવો કેવા, એ ચેતન કેવું એને, કે પૂતગલના આધારે થયું હોવાથી એને જડ કેવું કે પૂતગલમય કેવું, એનો આ પ્રશ્ન છે. કેમ કે અધ્યવસન આદિ સમસ્ત ભાવોને ઉત્પન્ન કરનારું 8 પ્રકારનું જ્ઞાનાવરણાદિ કર્મ છે, અને કર્મ છે એટલે પૂતગલ છે. પણ એ કર્મની અસર જીવ લે છે, માટે એ જીવ એટલે જીવન ચેતન બને છે. કર્મનો ઉદય આવે ત્યારે સામાન્યથી આત્મા દુઃખ રૂપે પરિણમે છે, બરાબર ને. આજે તમને કોઈ દુઃખદ કર્મનો ઉદય આવ્યો તો તમને દુઃખ થાય છે. હવે તમારે એની સાથે શું લાગે વળગે? એ કર્મનું કામ છે, એ પ્રકારનો ભાવ ઉત્પન્ન કરાવવાનું કામ કર્મનું છે. પણ તમે તમારામાં જો સ્થિત હો, તમારામાં હો ડૂબેલા, તો તમને એ કર્મની અસર ન થાય. અને જો ન અસર થાય તો તમારા ભાવ ન બદલાય. ખ્યાલ આવે? ક્રોધનો, માનો ક્રોધ કશાયનો ઉદય આવ્યો, એ કર્મનો ઉદય છે. પણ એથી જીવની અંદર ક્રોધ ઉત્પન્ન થાય એવું નક્કી નથી, નિશ્ચિત નથી. જો જીવ એ ભાવને પ્રગટ કરે એટલે કર્મને આધીન થાય અને એવો ભાવ કરે તો એનું અધ્યવસાન બદલાય, તો એની પરિણતિ બદલાય અને ક્રોધમાં જાય. એનામાં ક્રોધ કશાયનો ઉદ્ભવ થાય. પણ જો એ જીવ પોતે પોતાના સ્વભાવમાં રહે તો કર્મનું કામ કરી અને ખરી જાય, અને એની અસર જીવને ન થાય. પરિવાર તમને સમજાવું? મારો ક્રોધ કશાયનો ઉદય છે, આ કર્મનો ઉદય છે. જીવે એમાં ક્રોધ કરવો કે ન કરવો, એમાં જીવ સ્વતંત્ર છે. પણ જો જીવ એ પોતાની સ્વતંત્રતાને ગુમાવી અને એ ઉદય થતા કર્મના ભાવને પકડી અને જો ક્રોધ કરે તો એનો પોતાનો અધ્યવસાય એટલે ભાવ એને આધીન થઈ ગયો, કર્મને આધીન થયો, માટે એ કર્માધીન બન્યો, સ્વતંત્ર ના રહ્યો. સમજાણી? એમ કહેવા માંગે છે.
કર્મનો ઉદય આવે ત્યારે સામાન્યથી આત્મા દુઃખ રૂપે પરિણમે છે. આત્મા દુઃખ રૂપે પરિણમી ના શકે જ્યાં સુધી આત્મા એનો સ્વીકાર ના કરે ત્યાં સુધી. જો સ્વીકાર કરે, કર્મનો ઉદય આવ્યો અને એનો આત્મા સ્વીકાર કરે તો કર્મ રૂપે જો કર્મનો ઉદય એવો આત્માનો પરિણામ આત્મામાં એ પરિણામ પામે તો આત્મામાં ક્રોધનો ઉદય આવે અને આત્મામાં ક્રોધ આવે. સમજણ? જુઓ, એટલે હવે શું થયું કે આત્મા દુઃખ રૂપે પરિણમે છે સામાન્યથી કર્મના ઉદયમાં ભળી જવાથી એને શું લાગે છે આત્માને કે કર્મનો ઉદય આવ્યો એટલે મને એની અસર થઈ. કષાયનો ઉદય આવે એ કષાયનું કર્મ છે. તો કષાય કર્મનો ઉદય આવ્યો તો માનો કે ક્રોધ કષાય કર્મનો ઉદય આવ્યો જીવને, તો જીવે ક્રોધ કરવો કે ન કરવો એમાં જીવની સ્વતંત્રતા છે. સમજાણી આટલી વાત? તો હવે સમજાય છે કે કર્મનો ઉદય આવે ત્યારે સામાન્યથી આત્મા દુઃખ રૂપે પરિણમે છે અને દુઃખનો ભાવ તે તો અધ્યવસાન છે અને તેમાં ચેતનાનો ભ્રમ થાય છે કે જે પરમાર્થે ચેતન નથી પણ કર્મજન્ય છે, તેથી જડ છે. આટલી જ વાત કરવી છે. શું કહેવું છે? સિમ્પલ. કર્મનો ઉદય, કર્મ જડ છે. કર્મનો ઉદય થી જે અધ્યવસાન થયા એ પણ જડ. હવે આત્મા પોતે એમ માનીને કે આ મને થયું છે તો એ ભાવ પોતે કર્યો તો એ ભાવને કારણે પોતે ક્રોધ રૂપે એનામાં એ પરિણામ પામ્યો તો એના ક્રોધ કશાય ઉત્પન્ન થયો. તે ક્રોધ કરે છે અને પછી માને છે શું કે મને ક્રોધ આવ્યો, ક્રોધનો ઉદય આવ્યો માટે મારે ક્રોધ કરવો પડ્યો. સમજાણું? હવે એવે વખતે જીવ જો પોતે પોતાના સ્વરૂપમાં સ્થિર થાય તો આ કર્મનો ઉદય એને કઈ અસર કરી ના શકે. જો કર્મનો ઉદય આવે ત્યારે સામાન્યથી આત્મા દુઃખ રૂપે પરિણમે છે કેમ કે પોતાના માન્યા છે અને દુઃખરૂપ ભાવ તે તો અધ્યવસાન છે, એને પારકું છે, મારું નથી. અને તેમાં ચેતનાનો ભ્રમ થાય છે. જીવને એમ લાગે છે કે આ મને થયું કારણ કે જીવે પોતે એની સાથે એકરૂપતા કરી એ ભાવ સાથે. તેમાં ચેતનાનો ભ્રમ થાય છે જે પરમાર્થે એટલે શુદ્ધ પરિણામની દ્રષ્ટિએ ચેતન નથી પણ કર્મજન્ય છે, તેથી જડ છે. આટલી જ વાત કરવી છે કે અધ્યવસાન એ જડ છે
લાગે છે ચેતન રૂપ. તેમાં ચેતનની હાજરી માત્ર છે. ચેતનની હાજરી છે એટલે એને ચેતન રૂપ લાગે છે. કર્મ જડ છે. કર્મનો ઉદય જીવને આવે છે ત્યારે એનો પરિણામ પણ જડ છે. એ ભાવ પણ જડ છે. તો જો જીવ પોતે ચેતન સ્વરૂપ પોતાના સ્વરૂપની અંદર સ્થિત થાય તો એને ખ્યાલ આવે છે કે આ જે ઉદય આવ્યો એમાં એના કારણે થતો આ જે ભાવ એ હું નથી, મારા નથી. તો એને એની અસર ન થાય. તેમાં ચેતનની હાજરી માત્ર છે. ચેતનની હાજરી વગર કર્મ કંઈ કરી ન શકીએ. કર્મની સત્તા જ નથી. કર્મની કોઈ તાકાત જ નથી. કર્મનો વર્ગણાના ભૂતગલ પરમાણુઓ આખા વિશ્વમાં છે. બરાબર. તમને એક સિમ્પલ દાખલો આપું કે સિદ્ધશિલા ઉપર સિદ્ધ પરમાત્મા બેઠા છે, અનંતા, અને કર્મનો વર્ગણા પણ અંતિ છે સિદ્ધશિલા ઉપર પણ. બરાબર. તો એક પણ સિદ્ધ પરમાત્માને એક પણ કર્મનો બંધ ત્યાં છે નહીં. શું કારણ? કર્મનો વર્ગણા પણ છે, જીવ પણ છે. તો કેમ બંધ નથી? અને આપણે અહીંયા બેઠા છીએ. આપણી ચેતના પણ અહીંયા છે અને કર્મના વર્ગણા પણ આજુબાજુ ફરે છે. આપણે હજારો માઇલ દૂર રહેલી કર્મના વર્ગણા ને સ્પર્શી શકતા નથી. હજારો કે લાખો માઇલ દૂર રહેલી કર્મના વર્ગણા આપણે કંઈ ના કરી શકે. આપણી આજુબાજુ રહેલી કર્મના વર્ગણા એ જ માત્ર આપણને કર્મ રૂપે પરિણમી અને ચોંટે છે. એવું કેમ? એવું શું કરીએ છીએ આપણે કે જેથી કરીને આપણને અહીંયા કર્મ બંધ, અને એ જ કર્મના વર્ગણા સિદ્ધ ભૂમિમાં રહેલી છે અને છતાં પણ સિદ્ધ પરમાત્માને એ ચોંટતી નથી. બોલો. બોલો શ્રીધર રૂપા. જય જિનેન્દ્ર. કારણ કે જીવ ભાવ આપે છે એટલા માટે. બરાબર. એને અધ્યવસાન કહેવાય. અધ્યવસાન. યસ. તમે ભાવ ના આપો તો મોલમાં ગયા હો, તમે ઘણી વખત મેં દાખલો આપ્યો છે. આટલી બધી વસ્તુઓ હોય, તમારા ઘરે એકે નથી આવતી. તમારે એને લાવવી હોય તમારા ઘરે તો તમારે એનો ભાવ આપવો પડે. એમ કર્મના વર્ગણાઓ આજુબાજુ અનંતી પડેલી છે આપણી આજુબાજુ. પણ એ જ કર્મના વર્ગણા કર્મ રૂપે પરિણમે કે જે કર્મના વર્ગણાને તમે ભાવ આપ્યો હોય તો તમે ભાવ ના આપો. એટલે આપણે જે વિચાર આવે કે સપોઝ આપણે અત્યારે બેઠા અને ઇન્ડિયાનો વિચાર આવે અને ઇન્ડિયામાં કંઈક જે બી કંઈ બની રહ્યું છે એના માટે તમે સારા નરસા ભાવ થાય તો એ ભાવ આપણે જે ઘટના ઇન્ડિયામાં બની રહી છે એની છે, પણ કર્મણ વર્ગણા તો આપણી આજુબાજુ જે હોય એ જ આપણે એને એમાંથી જ કર્મ બને. ઇન્ડિયામાં રહેલી કર્મણ વર્ગણા ના આવે અહીંયા.
એટલે આપણે કર્મ વર્ગનાનું જે મૂળભૂત સ્વરૂપ છે એ તો બધી જગ્યાએ સરખું જ હોય, પણ આપણે ગ્રહણ સરખું કરીએ એટલે ચોંટી આપણને આપણા આત્મા સાથે સરખું સરખું થઈ જાય. કાર્બન વર્ગણા સરખી, હમ પણ આપણી આજુબાજુ જે હોય એ જ આપણે ગ્રહણ કરી શકીએ, આકર્ષી શકીએ હમ અને કર્મ રૂપે પરિણામી શકીએ. જી એ કર્મ રૂપે પરિણમે તો આપણી સાથે બંધાય. હમ 4 વર્ષો પડે હમ બંધાય. હા, રસ બોલો, કઈ પ્રકૃતિ બંધ અને હા, સ્થિતિ. હમ એ 4 વસ્તુ એક સાથે પડે. હમ હમ હવે આપણે ભાવ જ ના આપીએ, આપણે આપણામાં રહીએ અને કોઈ જાતનો ભાવ ના આપીએ તો એક પણ વસ્તુ, એક પણ કર્મ આપણામાં આવે નહીં. હમ જે વાતાવરણમાં ભગવાન વિહેરમાન હતા એ જ વાતાવરણમાં ગોશાળો પણ હતો હમ અને એ જ વાતાવરણમાં બીજા પણ હતા. તો જે વાતાવરણમાં જે કર્મણ વર્ગણા હતી ભગવાનને એકે ના લાગી અને બીજાને બધાને લાગી. કેમ કે એને ભાવ આપ્યો. હમ તો આ જ ધર્મનો મર્મ છે. જી જી તમે મને જો ભાવ ના આપો તો તમને કર્મ બંધાય નહીં. ખૂબ આભાર. બોલો. આમ તો જીવ માત્ર ભાવ જ કરી શકે એ જે કથન છે, એટલે હમણાં જે આપણે ભાવ એ પરિણમનની બદલાતા ભાવો કે બદલાતા વિચારો બદલાતા એ પરિણામ એટલે પરિણમનના પોઈન્ટ ઓફ વ્યૂથી આપણે કહીએ છીએ. પણ જ્યારે એમ કથન કે હોય કે જીવ માત્ર ભાવ જ કરી શકે તો એ સ્વસ્વરૂપ ના હિસાબથી કહેવાય છે. બે અલગ અર્થ છે એના. કયા બે અલગ? જીવ માત્ર ભાવ જ કરી શકે તો એ માત્ર ભાવ એ પોઝિટિવ રીતે કહેવાયું છે કે જે પોતાના સ્વરૂપમાં જ રહે એમ? નહીં, નહીં. પોતાના સ્વરૂપમાં રહે તો સ્વરૂપનો ભાવ થશે. સ્વરૂપ ભાવ કરે, સ્વરૂપ માટેનો ભાવ હોય, પણ સ્વરૂપમાંથી બહાર નીકળે છે એનો ઉપયોગ. એનો ઉપયોગ છે ને એ બે રહે છે, એક દર્શન ઉપયોગ અને એક જ્ઞાન ઉપયોગ. બરાબર? જોવું અને જાણવું. તો તમે જોવો અને જાણો જ્યાં સુધી ત્યાં સુધી તમે બંધન નથી તમને. પણ જોવા અને જાણવા ઉપરાંત તમે કંઈક કરવા જાઓ તો બંધન છે. તો શું કરવા જાઓ છો? એના ઉપરાંત એના પ્રત્યેનો રાગ કાં તો દ્વેષ. હવે આ રાગ અને દ્વેષ છે ને એ પણ એક વિભાવ પરિણતિ છે, સ્વભાવ પરિણતિ નથી. જીવ પોતાના ઉપયોગી એવા પોતાના સ્વરૂપમાંથી બહાર નીકળી પોતાના ઉપયોગને, જ્ઞાન ઉપયોગ અને દર્શન ઉપયોગને બહાર નીકળી અને અન્ય પદાર્થો સાથે જોડાઈ, ભાવથી જોડાઈ અને ભાવ કરે છે. આમ જોડાઈ ના શકો તમે. કોઈ દ્રવ્ય, એક દ્રવ્ય બીજા સ્વરૂપ દ્રવ્યની સાથે જોડાઈ ન શકે. એ બંને નથી, પણ ભાવથી જોડાય છે. ખ્યાલ આવે? મેં દાખલો ઘણી વખત આપ્યો છે, બધાને એકદમ આમ જડબે સલાક બેસી ગયો છે. તમે મોઢામાં ગુલાબજાંબુ મૂકો, તમને જે મીઠાશ આવે છે એ ગુલાબજાંબુની મીઠાશ નથી. એ તમને સ્વીકાર આવે છે? સ્વીકાર થાય છે? ખરેખર? ના, એટલે તમે કીધું છે પણ સોરી મને એટલે જે ભાવની જે વાત થાય છે ને કે જીવ માત્ર ભાવ જ કરી શકે કયા પોઈન્ટ ઓફ વ્યૂ થી એ કહેવાય છે? There is only one point of view.
એનો અધર પોઈન્ટ ઓફ વ્યૂ, વન પોઈન્ટ ઓફ વ્યૂ. જીવ ભાવ કરી શકે. હા બરાબર? હવે સ્વભાવમાંથી બહાર નીકળે તો પરભાવ કરે, તો ભાવ જ કરે, હા એ વિપરીત ભાવ. ઓકે ઓકે બહાર સમજી નીકળો એટલે બહાર કઈ બહાર આમ આમ દરવાજાની બહાર જાય એવું નહીં, હા હા વિપરીત ભાવ. હા સમજી ગઈ. તો તમે જે હમણાં જે રાગ અને દ્વેષની જે વાત કરી, તો આ વાત એકચ્યુઅલી મને ઘણા વખતથી એક સમજવાનો પ્રયત્ન કરી રહી છું કે આમ, આપણે એમ કહીએ કે કુટુંબ વગેરે પરિવાર કોઈ મારું નથી, એવી જે વાત છે એ આપણે શાસ્ત્ર કથનથી આપણે સમજીએ છીએ, પણ ઇન રિયાલિટી એને કેવી રીતે ગાથા બી છે કે અંતર્ગતને આધારે એ બી વાત હું સૂત્રની દ્રષ્ટિએ સમજી શકું છું, પણ જ્યારે મારી લાઈફમાં એને ઇમ્પ્લિમેન્ટ કરવી હોય તો એ કેવી રીતે કરી શકાય? આમ એક તરફ એવું લાગે કે તમે કોઈ જીવ પ્રત્યે તમારા જે નજીકના છે, મુખ્ય નજીકના ને સાથે જ વધારે પેલું દૂરનાની સાથે તો કઈ બહુ હોતું નથી, પણ જે નજીકનું હોય એની જ વાત છે કે ભાઈ એમની સાથે કેવી રીતે આપણે મારી અત્યારની કક્ષાએ જો એક વસ્તુ સમજી લો, ત્રિકાલિક સિદ્ધાંત. હમ બે જીવ કોઈ પણ પ્રકારના એકબીજા પ્રત્યેના જે ઋણ હોય, ઋણ એટલે ખ્યાલ આવે ને? હમ લેતા દેતા હા, લેણ દેણ હમ એટલે લેવા દેવાની છે, હમ તો જ ભેગા થાય. હમ અને એ લેણ દેણ પૂરી થાય એટલે બંને જીવ છૂટા પડી જાય છે હમ પોતપોતાના રસ્તે, હમ અને બીજો એનો સંસાર ઉભો કરે છે. ખ્યાલ આવે? હવે તમે વિચાર કરો કે હું તો આ દાખલો આપ્યો છું બધાને, અને બધાને ખ્યાલ છે. તમે મકાન લીધું અને લગભગ તો અત્યારે એવું સ્થિતિ હોય છે કે કેશ લેવાવાળા બહુ ઓછા હોય, એટલે મોર્ગેજ લેતા હોય, બરાબર? હમ તો એ દેવું થયું ને. હમ અચ્છા, જેનું દેવું કર્યું તમે, એ બેંકનું કે કોઈનું બી, એને તમારે પૈસા આપવા પડે ને. હમ તો જ્યાં સુધી એ દેવું પૂરું ન થાય ત્યાં સુધી એ તમારો લેણદાર, તમે એના દેણદાર. બરાબર. તો તમારો સંબંધ કેવો થયો? લેણ દેણનો. હમ તો ત્યાં સુધી તમારે એ સાચવવો પડે, હમ ખરું? હમ હવે માની લો કે એ તમારું જેટલું દેવું લીધું હોય એ દેવું તમે પૂરું કર્યું, હમ બરાબર? તો હવે તમે એને યાદ કરવાના? નહીં. તમારા જીવનમાંથી એ નીકળી ગયું, હમ ખરું? હવે એ તમારા જીવનમાં નથી. કેમ નથી? કે દર મહિને એ યાદ કરતા હતા એને, અને યાદ કરીને આપતા હતા એને, અને તમે યાદ ના કરો તો એ યાદ કરે, બરાબર? તો એ જે લેણ દેણ હતી હમ એ પૂરી થવાથી તમે છૂટા, એ પણ છૂટા. હમ આવી સ્વતંત્રતા દરેક જીવની પોતાની છે. હમ હવે સંસારની અંદર શું બને છે, સંબંધોની અંદર, કે તમારા જીવનની અંદર કોઈ પતિ પત્ની, બાળકો, ભાઈ બહેન, માતા પિતા હમ વગેરે, કોઈ બી કુટુંબીજનો, હમ મિત્રો, હમ સધર્મીઓ, સાધર્મીઓ, હમ એ બધાનો સંયોગ તમને પૂર્વે કોઈ પ્રકારના એ જીવ સાથેના હમ કોઈ એવા લેણા દેણીના સંબંધો હોય તો જ આવે, હમ એ તો ના એવું આવે, સ્વીકારું છું. બરાબર? હમ અચ્છા, હમ હવે તમે કેટલા પ્રેમથી
એ સંબંધો પૂરા કરો છો. હમ એ ઉપર એ સંબંધોની હારમાળ કે કન્ટિન્યુટી રહેશે. એટલે ઘણી વખત આપણે શાસ્ત્રમાં સાંભળીએ છીએ દ્રષ્ટાંતો 8, 8, 9 ભાવના, રાઈટ રાઈટ. કમઠ અને પાર્શના ભગવાનના ભગવાન 9 ભાવના, હમ હમ નેમનાથ ભગવાન રાજુલના રાઈટ કેટલા ભાવના રહે. હમ તો એ ભાવના એવા સંબંધ હોવાને કારણે લેણદેણ બાકી હોય તો હમ. આવ્યા કરે. ક્યારે જાય? છૂટા થાવ ત્યારે. તમે પ્રેમથી આપી દો. તમે જે કંઈ તમારું દેવું હોય, હમ દેવું ગમે નહીં એકાઉન્ટન્ટને બહુ ગમે દેવું, નહીં પણ એ દેવું આપણે એમ થાય ને માથે દેવું હોય એના રાતે ઊંઘ ના આવે, હમ એવી એક કહેવત છે આપણામાં. હમ અને આપણા જૂના જમાનામાં તો જીવો આપણે ત્યાં એવું હતું કે દેવું તો એક પૈસાનું ના હોય માથે, હમ એટલું બધું સ્વતંત્રતા રાખતા જીવ. હમ એની પાછળ આ સિદ્ધાંત છે. હમ તમારા માથે દેવું ના હોય કોઈનું પણ, એટલે કોઈ પણ જીવ તમારા જીવનમાં આવે હે તો એ જીવને તમે તમારું જે કંઈ માગતો હોય તો જ આવે, નહીં તો આવે જ નહીં. તો તમે આપી દો એને તો તમે થઈ જાઓ સ્વતંત્ર, છૂટા. તમે ચિંતા ખરી? કોઈ ચિંતા નહીં. કોઈ બોધરેશન ખરું? નહીં. એટલે જ્યાં સુધી આ દેવું હોય ત્યાં સુધી તમને જીવોની સાથેનો સંબંધ એ ના હોય તો સંબંધ નહીં, કોઈ નહીં. સમજી સંબંધ માત્ર આ લેણ દેણ ઉપર છે. હમ કાં તો લેવા આવ્યા હોય કાં તો દેવા આવ્યા હોય. હમ અને હું એમ ઈચ્છું કે મારે ત્યાં કોઈ આવે એ લેવા આવે, દેવા ના આવે. હમ કેમ એમ? જો દેવા આવે તો પાછું તમારે પાછું આપવું પડે. હા, તો વળી પાછું ભટકાય. હમ સમજી ગઈ. એટલે બહુ શાંતિ. આપણે તો કોઈ આવીને લઈ જાય, દીકરા હોય, દીકરા તો ખાસ, અને એને આપણે પ્રેમથી આપીએ છીએ. અને પછી પ્રશ્નો કરીએ આપણે કે આમ કેમ? એનું કારણ છે હમ તમે આખા વિશ્વની વ્યવસ્થા જુઓ અને એમાં તમારી જાતને મૂકો. અનંત જીવોની સાથે આપણે સંબંધ બાંધ્યા છે હમ અનંત કાળથી. એટલે આવવાનું જ છે બધા, તમારે આપવાનું જ છે. હમ હા એ હું સ્વીકારું છું. ઋણનો સંબંધ પણ હું સ્વીકારું છું. પણ એટલે મને ખ્યાલ આવી ગયો તમે જે સમજાયું એ કે પ્રેમથી આપી દો એ પણ એ યાદ રાખવું અને એ પ્રમાણે એની વર્તણૂક એ વખતે હોવી જોઈએ, જેના માટે જાગૃતિ જોઈએ. એટલે હમ જાગૃતિ એ જ ધર્મ છે. હમ બરાબર. જી, ખૂબ આભાર. જયશ્રી બોલો. પ્રણામ ઘીસભાઈ, સંભળાય છે? હા જી. હા, તો એટલે મારો એ છે ને કાર્મણ વર્ગના નો અર્થ સમજવો તો સ્કીપ થઈ ગયો છે. ગઈકાલે જ મારી વાત થઈ ને તો મેં કીધું કાર્મણ વર્ગના નો અર્થ મને કે ગિરીશભાઈ પૂછી લેજો ને આજે જ આપને વાત કરી. તો આ લોકમાં જીવ જેને ગ્રહણ કરી શકે, આમ તો અનંત વગણા છે, વગણા ને જથ્થો, પૂતગલ નો જથ્થો. જીવ જેને ગ્રહણ કરી શકે એવી 8 વર્ગણા છે. એમાં એક છે સૂક્ષ્મ વર્ગણા, કાર્મણ વર્ગણા.
કે જેમાંથી કર્મ બને. બરાબર. અને સ્થૂળમાં હમ, સ્થૂળ વર્ગણા હમ, આ મનુષ્ય અને તેજસ્વીનું શરીર એને ઔદારિક વર્ગણા કહેવાય. બરાબર. બાકીની બધી જે છે એ ઓછા ઓછા પ્રમાણમાં સૂક્ષ્મ સ્થૂળ હોય. પછી બરાબર. મનોવર્ગણા, મન, ભાષા વર્ગણા, પછી વૈખરી વર્ગણા, હમ, આ બધી જુદી જુદી વર્ગણા, આહારક વર્ગણા, આ હમ, બધી વર્ગણા. આ વર્ગણા પૌદ્ગલિક છે, પૂતગલ જળ, હમ, હમ, અને એ જીવ એને ગ્રહણ કરી શકે. બધાને ગ્રહણ ના કરી શકે. આ લોકોમાં તો ઘણી બધી વર્ગણા છે, બધાને ગ્રહણ ના કરી બરાબર. શકે, પણ હમ, ગ્રહણ હમ, કરી શકે એવી 8, એમાંની આ કર્મણ વર્ગણથી કર્મ બને. બરાબર. ભાષા વર્ગણાના પૂતગલ પરમાણુઓથી ભાષા બને. હમ, મનોવર્ગના હમ, પરમાણુઓથી વિચારો બને. હા, ખ્યાલ? બરાબર. હા, એટલે તો આ કાર્બન વર્ગનું જે હમણાં આપણે કહ્યું કે આપણે તો એનું એક આમ અર્થઘટન કરવું હોય તો એમ પણ થાય ને કે આપ જે કહી રહ્યા હો છો કે આપણે ગુસ્સો આવે ત્યારે એને જોતા રહેવાય, તો આપણે એ કર્મ ઉદયમાં આવ્યો છે તો જો એને ગ્રહણ કરીશું તો એ કાર્બન વર્ગના આપણે ચોંટશે ને પછી આત્માના કર્મનો બંધ થશે. એટલે આપણે જે બી વસ્તુ થઈ રહી છે એને નજર સમક્ષ જોતા જ રહેવાનું છે, જે પરિસ્થિતિ આવી છે એમાં આપણે ઇન્વોલ્વ થવાનું નથી. એ જ થયું ને? એ જ બસ. બહાર એની સાથે કઈ લાગે વળગે નહીં. એ હમ, જળ હમ, છે, એ પૂતગલ છે, એ સ્વતંત્ર છે, હમ, હું સ્વતંત્ર છું. બરાબર. હા, એટલે શરીર અને આત્માનું ત્યાં ભેદ જ્ઞાન રાખવાનું આ ભેદ જ્ઞાન, જરૂરી છે. ભેદ જ્ઞાન વગર કોઈ જીવ મોક્ષે ના લઈ હમ, જશે. હમ. એટલે સતત જાગૃતિ. ભેદ જ્ઞાન વગર અત્યાર હમ, સુધીમાં કોઈ જીવ હમ, મોક્ષે હમ, નથી પામ્યો. હમ. બરાબર. અને ભેદ જ્ઞાન કેટલું સહેલું છે. સહેલું છે પણ સ્વીકારવામાં ચૂકી જવાય છે. વસ્તુ તો સાચી છે, સહજ છે, એકદમ જ સ્વીકારી લે તો પછી બસ એકદમ આપણે મન પણ ખૂબ શાંત, એટલે કોઈ કર્મ જ બંધ ન થાય. બિલકુલ બસ ભેદ જ્ઞાન થવા પછી તો એમ થાય કે અલ્પ કર્મ થાય. કર્મ તો થવાના છે કેમ કે આપણે છકાઈ નિરાધના બધું હોય એટલે, પણ એકદમ અલ્પ કર્મ બંધ થાય. એટલે જ બધા સંતોને આપણે મહાનુભાવોને જોઈએ ત્યારે એમ થાય કે કેટલા કર્મ બંધ ઓછા થાય છે, કેટલું મન ઉપર આમ જયારે મગજ ઉપર આઈસની પાટ રાખી છે એવું બધું આપણે બોલીએ છીએ. એટલે કર્મ વર્ગના એમને નથી ચોટતી, એટલે નજીકના ભવોમાં એ સિદ્ધ થઈ શકે છે. એ તો સાચી. આપણે થઈ શકીએ, આપણે પણ થઈ હા, શકીએ. પ્રયત્ન ખૂબ કરવો પડે. સાચી વાત. કઈ ખૂબ પ્રયત્ન નથી કરવાનો. હમ, હમ. હવે શું પ્રયત્ન છે એમાં? જે મારું જાગૃતતા. નથી, જે મારું નથી હા, એને બરાબર છે. શાસ્ત્રમાં એક ધોબીનો દાખલો આવે છે. ધોબીનો દાખલો ખબર છે? હા, કપડા મેલા થઈ તો હા, જોઈ દે પણ એને કઈ નહીં તમે આપણે ત્યાં ધોબીને કપડા આપતા ને ધોવા, હમ, હમ. તો આમ ગાંસડી બાંધીને લઈ જાય ખરું. હા, હમ. ધોબી એટલો હોશિયાર હોય કે બધાના કપડા ભેગા હોય ને તો તમારા કપડા કયા છે એને ખબર હોય. હા, સાચી વાત. અચ્છા, હવે માની લો કે એ ધોઈને કપડા લઈ આવ્યો, right? હમ, અને તમને તમારા કપડા આપ્યા, તમે ગણી લીધા. હવે એમાં એક હમ, કપડું તમારું નથી, હમ, હમ. એક કપડું તમારું નથી, તો તમે શું કરો? સાચું આપી બરાબર. દીધું. આટલો બની સિમ્પલ, હોય. આટલો સિમ્પલ ને સરળ ધર્મ છે કે ખૂબ મારું સરસ. નથી, મારું નથી, એ આપી દો, જેનું હોય ને આપી દો. બરાબર. એ ધોબીને યાદ રાખવાનું. વેચી શકીએ. ખૂબ સરસ ઉદાહરણ આપ્યું છે. એટલા આમ સચોટ હોય હા છે ને બસ. ઉદાહરણ. પિક્ચર થઈ. ખૂબ સરસ. અને ખૂબ ખૂબ આભાર. શું છે આજે? ક્યાં છીએ આપણે?
હવે અહીંયા એક ભય સ્થાન બતાવ્યું છે. પરંતુ સર્વજ્ઞના આગમમાં તો કોઈક જગ્યાએ અધ્યવસનાદિ ભાવોને જીવના કહેવામાં આવ્યા છે, તો ત્યાં એ સમજવું કે કોઈ નિશ્ચયની દ્રષ્ટિને આગળ કરીને એકાંતે એમ માની લે કે અધ્યવસનાદિ ભાવો તો જડ છે, ચેતનથી સર્વથા ભિન્ન છે, માટે રાગ દ્વેષ મોહ કરવાથી કે પૂતગલનો શરીરનો ઘાત કરવાથી હિંસા થતી નથી, તો તે બરાબર નથી. સમજાયું? કુંભારનો દાખલો આવે છે ને, તમે ઘણું શાસ્ત્રમાં કુંભારનો દાખલો આવે છે. જૈન દર્શન એ સર્વજ્ઞ પ્રણિત છે, એટલે તેમાં એકાંતે કોઈ એક નયનો સ્વીકાર નથી. વ્યવહાર નય પણ માન્ય છે, માટે તે દ્રષ્ટિથી જોતા તો અધ્યવસનાદિ ભાવો એ ચેતનના પણ છે. કેમ કે ચેતનની હાજરી વગર તો થતા નથી. ભલે છે જડ, પણ ચેતનની હાજરી વગર ન થાય. માટે કારણ કે તે ચેતનના સંયોગથી નિપજે છે, માટે જીવ નિર્ધ્વંસ પરિણામે બની હિંસાદી ન કરે, તે માટે વ્યવહાર લયની અપેક્ષા જીવના પણ કયા છે. સમજાણું કાંઈ? માટે અત્રે વ્યવહાર નયનો ઉપદેશ એ નય પ્રાપ્ત જ છે. સ્યાદવાદથી બંને નયોનો વિરોધ મટાડી શ્રદ્ધાન કરવું, તેને જ સમ્યક્ત્વ કહ્યું છે. તેથી જ હે પ્રભુ, આપ પરપરિણીતિનો આદર કરતા નથી, પરંતુ શું પરપરિણતિ એ જડ છે, તમે એનો આદર એટલે તમે સ્વીકારતા નથી, પણ અદ્વેષપણે તેને ઓળખો છો. એને છોડી દો છો તમે. પ્રભુ છોડી દે છે, પણ દ્વેષથી નહીં. એટલે આપણે પણ એવા પરિણતિ રૂપ જે કંઈ ભાવો થાય એને આ પરપરિણતિ છે, માટે એને છોડી દેવા અને એના પ્રત્યે દ્વેષ કરો એમ નહીં. અદ્વેષપણે, દ્વેષ વગર, સમતા ભાવથી એને છોડી દેવા. એટલે કોઈ જીવ આપણું કદાચ અકલ્યાણ કરે તો સમજવું કે એમાં આપણા પોતાના જ કર્મનો ઉદય અને એનું નિમિત્ત આ બંને ભેગા થાય ત્યારે વસ્તુ બને. લાગે શું તે વખતે કે એણે કર્યું છે એવું લાગે. નિમિત્તનું કરતાપણું ત્યાં આપણને લાગે, પણ નિમિત્તનું કરતાપણું નથી હોતું. નિમિત્તનું હોવા પણ હોય છે. તો નિમિત્ત ત્યાં હાજર થયો કેમ કે તમે એને બોલાવ્યો હતો. સમજાણું? એમ કહેવા માંગે છે. નિશ્ચય નહીંથી જ્ઞાન અને ક્રોધ જુદા છે. જ્ઞાનનું પરિણામ તે આત્મા છે અને ક્રોધનું પરિણામ તે આત્મા નથી. કારણ કે પરમાર્થે
આત્માના સ્વભાવમાં ક્રોધ નથી. ક્યાં નથી ક્રોધ? આત્માના સ્વભાવમાં. પણ આત્મા જ્યારે વિભાવ રૂપે પરિણમે ત્યારે ક્રોધ રૂપે પરિણમે. તો એનું બંધન, એનું અસર આત્માને જરૂર થાય છે. પછી આત્મા એમ કે ભાઈ મારામાં તો ક્રોધ છે જ નહીં, તો મને ક્રોધનું કેમ બંધન આવે? તો કે ના, એવું નથી. પરમાર્થે આત્માના સ્વભાવમાં ક્રોધ નથી. માટે ક્રોધનું પરિણામ એ જળ ભાવ છે, ઉદ્ગલ ભાવ છે, અધ્યવસાન છે. માટે જ્ઞાન અને ક્રોધનું ભેદ જ્ઞાન આવશ્યક છે. હવે જેને આ ભેદ જ્ઞાન થયું એને માટે કદાચ ક્રોધ કશાયનો ઉદય આવે અને ક્રોધ થઈ પણ જાય, છતાં જીવ એ વખતે પણ પોતાના સ્વભાવમાં રહી અને માન્યતામાં શું છે કે આ ક્રોધનો ભાવ એ હું નથી અને મારા નથી, મારું નથી. એટલે એને એનાથી જુદું કરી નાખે. એટલે ટકે નહીં અને એના પરિણામે એને કોઈ કરવા બંધ થાય નહીં. કારણ કે ક્રોધનું પરિણામ તે આત્મા નથી. કારણ કે પરમાર્થે આત્માના સ્વભાવમાં ક્રોધ નથી. પરમાત્મા એટલે પરમાર્થ એટલે એના મૂળ સ્વભાવમાં ક્રોધ નથી. માટે ક્રોધનું પરિણામ એ જળ ભાવ છે. આત્મા જળ નથી, આત્મા ચેતન છે, ઉદ્ગલ ભાવ છે, અધ્યવસાન છે. માટે જ્ઞાન અને ક્રોધનું ભેદ જ્ઞાન આવશ્યક છે. જેને આ ભેદ જ્ઞાન થયું હોય એને આ સ્પષ્ટપણે અંદર અનુભવાય. એ પોતાના ક્રોધને પણ જોઈ શકે અને પોતાના સ્વભાવથી એને અલગ પણ જોઈ શકે, જાણી શકે અને દૂર કરી શકે. જ્યારે અજ્ઞાની જીવ એનાથી બરોબર લેપાઈ જાય અને એના સ્વરૂપ બની જાય, ક્રોધ સ્વરૂપ બની ગયો અને ક્રોધ કરે તો ક્રોધની અસર પણ એને થાય. માટે જ્ઞાન અને ક્રોધનું ભેદ જ્ઞાન આવશ્યક છે. તેનાથી બંનેના એકપણારૂપ અજ્ઞાનનો નાશ થાય છે. અને અજ્ઞાન મટવાથી કર્મબંધ પણ થતો નથી. હા, સમજાણી? કર્મબંધ કેવી રીતે અટકે? આપણે ક્ષણે ક્ષણે કર્મ બંધ કરીએ છીએ, થાય છે આપણને. એ કેવી રીતે અટકે? તમે જો તમારા સ્વભાવમાં રહ્યો તો તમને કર્મ બંધ નથી. સમજાણું? આ રીતે જ્ઞાનથી જ બંધનો નિરોધ કરેલ છે. માટે જ્ઞાન એ અવશ્ય ઉપયોગી છે, બોધકારી છે અને એ જ આપણને આપણી પ્રાપ્તિ કરાવશે. તેથી આત્મા જ્યારે જ્ઞાની થાય છે ત્યારે તેને કરતા કર્મ ભાવ થતો નથી. તમને ખબર છે ને, ચોથા ગુણસ્થાનકમાં એટલે કે સમ્યક દર્શન પછી જ્ઞાનીને 41 પ્રકારની કર્મ પ્રકૃતિનો બંધ નથી. એ આ કારણથી. તેથી આત્મા જ્યારે જ્ઞાની થાય છે ત્યારે તેને કરતા કર્મ ભાવ થતો નથી. જ્ઞાની અનેક પ્રકારના પૂતગલ કર્મને જાણતો હોવા છતાં નિશ્ચયથી
પરદ્રવ્યના પર્યાયમાં પરિણમતો નથી. એ પરરૂપે પરિણમતું નથી. એ સ્વતંત્ર રીતે પોતે પોતાના જ્ઞાન સ્વરૂપમાં પરિણામ પામે છે. જ્ઞાની જ્ઞાનમાં જ પરિણમે. તેને ગ્રહણ કરતો નથી અને તે રૂપે ઉપજતું પણ નથી. તેથી જ આગમમાં જ્ઞાનને મોક્ષનું કારણ કહ્યું છે. હવે એ જ્ઞાન આ જ્ઞાન નહીં હો, આ પુસ્તકનું જ્ઞાન કહેવાય. આ જ્ઞાનને છે આત્મજ્ઞાન. આત્મજ્ઞાન સમદર્શિતા એનું પરિણામ છે. વિચરે ઉદય પ્રયોગ એ સ્વભાવમાં આવ્યો. અપૂર્વ વાણી એ એનું પરિણામ. સદગુરુ લક્ષણ યોગ. તમે સાહેબજીને જુઓ તો તમને મૂર્તિમંત આ વાત દેખાય. ક્યાંય જવું ના પડે તમારે. વાત સમજાણી? કોનો પ્રશ્ન છે? હર્ષાબેન. જય જિનેન્દ્ર. પ્રણામ ગિરીશભાઈ. હાજી. મને અહીંયા આપણે જે કહે છે ને, તેથી આત્મા જ્યારે જ્ઞાની થાય છે એટલે આત્માને આત્માનું ભાન થાય છે એવું સમજવું. હા, પોતે કોણ છે એનું એ હવે એને સમજાણું અને અનુભવમાં આવ્યું. પોતે જ્ઞાન સ્વરૂપ છે એવું એને અનુભવમાં આવ્યું. એટલે એનો એને સ્વીકાર કર્યો એવું કે એને સમજાઈ જ ગયું. પોતે પોતાના સ્વભાવનો સ્વીકાર કરે હા કે હું આ છું, હા હું આત્મા છું, હું દેહ નથી, નામ અને રૂપ હું નથી. હા તો એ જે ભેદ જ્ઞાન કરે ને, હા એ તો એને પોતાનું સ્વરૂપ સમજાય. બરાબર. ઓકે, થેન્ક યુ. ભેદ જ્ઞાન વગર કોઈ જીવ મોક્ષે ના જઈ શકે. ના જઈ શકે. થેન્ક યુ ગિરીશભાઈ. તેથી આત્મા જ્યારે જ્ઞાની થાય છે ત્યારે તેને કર્તા કર્મ ભાવ થતો નથી. જ્ઞાની અનેક પ્રકારના પૂતગલ કર્મને જાણતો હોવા છતાં નિશ્ચયથી પરદ્રવ્યના પર્યાયમાં પરિણમતો નથી. પરદ્રવ્યને એ સ્પષ્ટપણે પર રૂપે જાણે છે અને સ્વને સ્પષ્ટપણે સ્વરૂપે અનુભવે છે. આ બે વસ્તુનો ખ્યાલ આવે. સ્વને સ્વરૂપે અનુભવે, પરને પરરૂપે જાણે. આપણે શું કરીએ છીએ? ઊંધું. શું કરીએ છીએ? પરને સ્વરૂપે માનીએ છીએ, જાણીએ છીએ અને સ્વને પર રૂપે પરિણામ આપીએ છીએ. સમજાણું ભાઈ? તો તે રૂપે ઉપજતો પણ નથી. તેથી જ આગમમાં જ્ઞાનને મોક્ષનું કારણ કહ્યું છે. હવે આમાં તમારી ક્રિયા ક્યાં આવી? બોલો. શિરીષભાઈ. બોલો શીશભાઈ.
પ્રણામ ગિરીશભાઈ. આજે તો સાવ નવો દ્રષ્ટિકોણ મળ્યો. સાહેબજી કહે છે કે વ્યવહાર નયની અપેક્ષાએ રાગ, દ્વેષ, ક્રોધ એ આપણા જ છે, જડ નથી. પણ નિશ્ચય નયની દ્રષ્ટિએ એ આપણા નથી, એ અલગ છે, આપણાથી, આત્માથી અલગ છે. બરાબર. એટલે બંને જો હું બરાબર સમજી શકું તો સમ્યક્તની માર્ગ ઉપર છું એમ. હા, એ અદ્ભુત છે કે બંને કેવી રીતે મારે બંનેનું સંતુલન કેવી રીતે કરવું, સંતુલન કરવાનું નથી આમાં. સમજવાની દ્રષ્ટિએ, સમજવાનું છે. સમજવાની દ્રષ્ટિએ. હા, કે રાગ દ્વેષ વગેરે જે થાય છે એ મારા સ્વભાવમાં છે નહીં, પણ મારી પર્યાયની અંદર ઉત્પન્ન થાય છે. હમ, ખરું? દ્રવ્ય સ્વભાવની અંદર રાગ દ્વેષ નથી. આ દ્રવ્ય સ્વભાવનો સ્વતંત્ર એવો પોતાનો શુદ્ધ પરિણામ છે હમ, આત્માનું. પણ એની પર્યાયની અંદર, અવસ્થાની અંદર રાગ દ્વેષ છે, હમ, અને એની અસર આત્મા પર થાય છે. હમ, હવે આ રાગ દ્વેષની અસર જેટલી આપણા આત્મા પર ઓછી લઈએ આપણે, એટલા પ્રમાણમાં આપણા આત્માની અંદર એટલી શુદ્ધિ વધતી જાય. હમ, એટલે પરપરિણતિ જે થાય છે એની અંદર આપણે જે સ્વનો ભોગ આપીએ છીએ એટલે આપણે આપણો સંસાર ચાલુ રહેશે. એ જ મિથ્યાત્વ છે ને. ખરું? તો પરની પરિણતિને જોયા કરો. આવ્યો ક્રોધનો ભાવ આવ્યો, જોયા કરો. કરવું કે ન કરવું એ તમારા સ્વતંત્ર, તમે સ્વતંત્ર છો. હમ, ક્રોધનો ભાવ આવવો કે ન આવવો એમાં તમારી સ્વતંત્રતા નથી, કેમ કે કર્મના ઉદયથી છે. હમ, સમજાણું? હું શું કરું, મને કર્મનો ઉદય આવ્યો અને મેં ક્રોધ કર્યો, એમાં મારી શું દોષ? તારો દોષ એટલો જ કે તું પરને પોતાનું માની અને એમાં ભળ્યો, એમાં ભળી ગયો. એ તારો દોષ. એ પ્રમાણે આચરણ કર્યું. હા, પણ ધારો કે ક્રોધ કશાયનો ઉદય આવ્યો, ક્રોધનો હોય, માનનો હોય, મોહનો, લોભનો હોય વગેરે, તો એને જોયા કરો તમે. આ હું નથી, આ મારા નથી. મારામાં ઉત્પન્ન થાય છે પૂર્વે કરેલા કોઈ એવા ભાવથી, હમ, પણ એ હું નથી, એ મારા નથી. તો એ વિલીન થઈ જાય, તમે તમારા સ્વરૂપમાં રહ્યો. એટલે એમની વિચારવાનું કે રાગ, દ્વેષ, મોહ એ મારાથી ભિન્ન છે, એટલે આઈ એમ નોટ જસ્ટિફાઈંગ ધેટ. બરાબર? હા, જો હું જસ્ટિફાય કરું તો એ ખોટું છે. જસ્ટિફાઈ તો કરાય જ નહીં ને. હા, ઉત્પન્ન કારણ કે થાય છે તો. જસ્ટિફાય કરો તો પછી તમે એ કાર્ય કરતા જ રહો. હા, તમારામાં ઉત્પન્ન થાય છે એ તમારા અજ્ઞાનને કારણે, હમ, તમારા દોષને કારણે, રાધન પૂર્વે કરેલું દોષ એના કારણે ઉત્પન્ન થયો. હવે તમારે જવાબદારી લેવી જ પડે ને. હમ, તમારે શું કરવું? જોયા કરો, એને જવા દો. એનું માલિકી પણ ના કરો. હમ, એનું માલિકી પણ ના કરવું એનો અર્થ એ છે કે એ જ્યારે ઉદયમાં આવે ત્યારે એને જોયા કરવાના. એ મારા નથી, હું એનો સ્વામી નથી, એ મારા સ્વભાવની અંદર કોઈ પણ પ્રકારનો એ બદલો લાવી ના શકે, એ પરભાવ છે. અને હું એને જો આવકારો ના આપું તો એનો સમય પૂરો થતા ચાલે છે. તો ગિરીશભાઈ, એ વખતે તમે કીધું ને કે સ્વરૂપમાં સ્થિર થવું, સિદ્ધ ભગવંતો એ જ કરી રહ્યા છે, સ્વરૂપમાં સ્થિર
સ્થિરતા, તો એ અમારા માટે કોઈ નવકાર મંત્ર બોલવાનો કે કંઈક 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 આધાર કરવાનું, હા, આધાર લેવાનો, આધાર લેવાનો. તો પછી પરમાત્માનું ગુરુનું શરણ લેવાનું. આપણે શક્તિશાળી ના હોઈએ, આપણે કોઈ શક્તિશાળીનું શરણ લેવાનું. નવકાર મંત્ર, કોઈ બી મંત્ર તમારા માટે સારામાં સારો આધાર આપણા માટે. તો મન બીજી બાજુ ખેંચાઈ જાય, શુભ ભાવમાં ખેંચાઈ જાય. ઉદય વખતે સંતાપ નહીં કરવાનો, ઉદય વખતે એને જોયા કરવાનું. બરાબર. થેન્ક યુ કિરીશભાઈ. એટલે શું થયું કે પૂતગલ પરિણતિરૂપ આચરણાનું અને આત્માનું ભેદગ્રહણ થતા બંધ પરિણામ થતો નથી. એ કર્મનો બંધ જ ન થાય. કેમ કે જગતમાં વસ્તુ છે તે સ્વભાવમાં જ છે. દરેક વસ્તુ પોતે પોતાના સ્વભાવને આશ્રિત છે. આત્મા પણ પોતે પોતાના સ્વભાવમાં રહે તો એને કોઈ જાતનું કર્મ બનશે નહીં. અને સ્વનું ભવન તે સ્વભાવ છે. સ્વમાં રહેવું, ભવને રહેવું એટલે સ્વભાવ, મારો પોતાનો ભાવ. માટે નિશ્ચયથી જ્ઞાનનું પરિણમવું તે આત્મા છે, અને ક્રોધાવી રૂપે પરિણમવું એ આશ્રવ છે. જ્ઞાની અનેક પ્રકારના પૂતગલ કર્મોને જાણતો હોવા છતાં નિશ્ચયથી પરદ્રવ્યના પર્યાયમાં પરિણમતો નથી, તેને ગ્રહણ કરતો નથી અને તે રૂપે ઉપજતો પણ નથી. તેથી જ આગમમાં જ્ઞાનને જ મોક્ષનું કારણ કહ્યું છે. એટલે આપણા 12 પ્રકારના તપની અંદર 10મું તપ જે છે ને, સ્વાધ્યાય નામનું, ત્યાર પછી જ ધ્યાન આપ્યું છે. સ્વાધ્યાય વગર ધ્યાન થઈ જ ન શકે. અને સ્વાધ્યાયની અંદર વાચના, પૂછના, પરાવર્તના, અનુપ્રેક્ષા અને બોધ, એ બોધ આપણને જ્યાં સુધી ન મળે, ન થાય, ત્યાં સુધી આત્મા આગળ વધી ના શકે. એને આમનાય પણ કીધી છે. આમનાયનો અર્થ છે એક પ્રકારે શિસ્ત. શિસ્તનો અર્થ કર્યો છે સ્થિરતા. તમે આત્માને આત્મા તરીકે જાણી તેમાં ઉપયોગને સ્થિર કરો, એ સ્વાધ્યાયનું પરિણામ છે. અને પછી ધ્યાન લાગે. સ્વાધ્યાય પછી ધ્યાન મૂક્યું છે. એમને તમે ધ્યાન કરવા બેસો, તમને ધ્યાન લાગે ને? આટલા બધા તમે સાંભળો છો, અને કેટલાય લોકો ધ્યાન કરતા હશે, ધ્યાનનો અભ્યાસ બી કરતા હશે. મને બતાવો એક પણ જણ ધ્યાન કરી શકાય છે? તમે કર્યું છે કોઈ ધ્યાન? મને કહો. તમે ધ્યાન કોનું કરી શકો? તમે જેને જાણો તેનું તમે ધ્યાન કરી શકો. તમે આત્માનું ધ્યાન કરવું હોય તો પહેલા આત્માને જાણવું પડે કે નહીં? બોલો.
આપણા બધા યોગીઓ અને આપણા બધા મહર્ષિઓ ને આપણા બધા જે તીર્થંકરો અને આચાર્યો અને એ બધા કોનું ધ્યાન કરતા હશે? આખો શબ્દ એક જુદો છે, પણ એટલે અહીંયા કહે છે કે જ્ઞાની અનેક પ્રકારના પૂતગલ કર્મોને જાણતો હોવા છતાં નિશ્ચયથી પરદ્રવ્યના પર્યાયમાં પરિણમતો નથી, તેને ગ્રહણ કરતો નથી અને તે રૂપે ઉપજતો પણ નથી. તેથી જ આગમમાં જ્ઞાનને જ મોક્ષનું કારણ કહ્યું છે. અધ્યવસાન ભાવ બંધનું કારણ છે. અધ્યવસાન વાળું જ્ઞાન માત્ર જાણવારૂપ અર્થક્રિયા ન કરતું હોવાથી મિથ્યા છે. આ વસ્તુ સ્વરૂપને જાણીને આત્મધર્મથી ભિન્ન હોવાથી આ પરપ્રણિતિને અધ્યવસાન ભાવને અદ્વેષપણે ઓળખો છો. બરોબર? હવે એક બહુ મજાનું વાક્ય આવે છે, એ આપણે લઈ અને આજનો આપણો સમય અને આપણું કથન પૂરું કરીએ. પ્રભુને આ બરોબર ધ્યાન રાખજો. સર્વદ્રવ્ય, તેના સર્વ ભાવ, તેના પ્રતિ કોઈ ઉત્સુકતા નથી. આને છે ને તમે લખી રાખો, અંડરલાઈન કરો અને તમારા ઘરની અંદર કે જ્યાં તમને નજર પડે ને ત્યાં આમ મોટા અક્ષર લખી રાખો. પાસે સમજાણી? પ્રભુને સર્વદ્રવ્ય, તેના સર્વ ભાવ, તેના પ્રતિ કોઈ ઉત્સુકતા નથી. એનો ઉત્સુકતાનો અર્થ કરીએ, આ વસ્તુ કે પ્રસંગ કેમ, ક્યારે, કેવી રીતે, શું કામ, કોના વડે, શા માટે, શેમાંથી, કેટલા પ્રમાણમાં, કયા કારણે થયો કે બન્યો, અથવા તો આ વસ્તુ આમ કેમ નહીં, આ માટે નહીં, શા માટે નહીં, વગેરે કાંઈ જ વિકલ્પો ઉદ્ભવતા નથી. જે વસ્તુ જ્યારે જે રીતે થવાની હતી તે થઈ, નહોતી થવાની તો ના થઈ, તેમના જ્ઞાનમાં કોઈ જ ફેર પડતો નથી. એટલે કે વિશ્વમાં બનતી તમામ ઘટનાઓ કે જે આપણી દ્રષ્ટિએ ઘટિત છે કે અઘટિત છે તેને અદ્વેષપણે ઓળખે છે, વિતરાગ ભાવે જાણે છે. આ પેરેગ્રાફ છે ને બહુ અગત્યનો છે. સાહેબે છે ને હમણાં એક વ્યાખ્યાનમાં એક દ્રષ્ટાંત આપ્યો. ગિરીશભાઈ પાછું એક ઇંગ્લિશમાં કહેશો જરા? સોરી. હા, કે તમે હિમાલયમાં રહેલા બધા જે યોગીઓ છે ને એને જેને પૂછો ને અને કહો ને કે મહારાજ આ જગતમાં કેવું ચાલી રહ્યું છે, અંધાધૂંધી, વેર ઝેર, હિંસા, જૂઠ, ચોરી, લડાઈઓ, યુદ્ધો, મારામારી, કાપાકાપી, તો કે એ યોગીઓ શું જવાબ આપે ખબર છે? હસે પહેલા અને એમ કે ये तो अनादिकाल से होता ही रहता है, होता ही रहेगा और होएगा. इसमें कोई आश्चर्य की बात नहीं है. તમારે અપસેટ થવાની કાંઈ જરૂર નથી. તમે તમારામાં રહ્યો તો બધું ઘણું છે. બસ આ પેરેગ્રાફ ફરીવાર વાંચજો, તમે ખ્યાલ શું કહેવા માંગે છે. અંગ્રેજીમાં કહેવાની જરૂર છે. Whatever is happening, it has its own reason to happen.
and it is going to happen. And it is time immemorial. It has happened and it has been happening. There is nobody can change that. So just accept it. તમે તમારામાં રહ્યો અને પામો. સિદ્ધ અવસ્થાની અંદર રહેલા અનંત સિદ્ધો ભગવાનો આ જોઈ રહ્યા છે કે નહીં દુનિયાની વાત? બોલો. અનંત શક્તિના ધારક છે, અનંત. તમારી તો શક્તિ અલ્પમાં અલ્પ છે. એ બધા સિદ્ધ પરમાત્માની શક્તિ અનંત શક્તિ છે. બરાબર? ક્યારે પણ કાંઈ પણ કરવાની કોઈ ઈચ્છા માત્ર નથી. શું સમજો? શું શીખ્યા આપણે? અત્યાર સુધીમાં કોઈનું કરેલું કઈ થયું છે? બત્રીસ વર્ષની ઉંમરે સિકંદર નીકળેલો 1 લાખનું સૈન્ય લઈને જગતને જીતવા. નાઇલના કિનારે ઇજિપ્તમાં એક તીર વાગ્યો ભારતની ભૂમિ પર અને ત્યાં 32 વર્ષની ઉંમરે મૃત્યુ પામ્યો. ખબર છે? ભલભલા એમ્પાયરો, ભલભલા માધાનતાઓ આપણામાં કહેવાય છે રાજા રાવણનું અભિમાન રહ્યું નથી. એને 10 મથા વાળો કહેતા હતા ને, 10 માથા નહોતા ને કઈ વર્ચ્યુઅલી. એને એટલું અભિમાન હતું એટલે 10 મથા કહેવાતું હતું. પણ જ્ઞાની હતો, પણ જ્ઞાની હોવા છતાં અહંકાર યુક્ત હતો માટે એની દુર્ગતિ થઈ. પણ એ જ રાવણ તીર્થંકર બનવાનું છે. બોલો. એ વખતે રાવણ જયારે રાવણ તરીકે હતો ત્યારે તમે કોઈ કહ્યું હોય કે આ તો તીર્થંકર છે, તીર્થંકરનો જીવ છે, તમે શું કહો? રામે લક્ષ્મણને એ જયારે મૃત્યુશૈયા પર પડ્યો હતો ને ત્યારે કહ્યું હતું કે જા, એ જ્ઞાની છે, એની પાસે મરતા પહેલા એની પાસેથી જ્ઞાન લઈ આવો. લક્ષ્મણ ગયો પણ એ માથા ઉપર ઉભો રહ્યો. પાછો આવ્યો, બોલ્યો, પૂછ્યું રામે કે શું કહ્યું એને? તો કે કંઈ ના કહ્યું મને. તો કે તું ક્યાં ઉભો હતો? કે હું એના માથા ઉપર ઉભો હતો. એ કે તારે એના પગ પાસે ઉભો હતો. એના પગે સ્પર્શ કરવો જોઈએ, ચરણ સ્પર્શ કર્યો તો તને બધું જ્ઞાન આપે છે. તું અભિમાન કરી અને એના મસ્તક પ્રસાદમાં ઉભો રહ્યો, મસ્તક પાસે કઈ પામ્યો નહીં. તું આપણી દશા આ જ છે. આપણને જ્ઞાન મળતું નથી, ચડતું નથી, ધર્મ પણ પરિણમતો નથી. એની પાછળ આ કારણ છે. આપણી પાસે છે કાંઈ નહીં અને અહંકાર આપણો હિમાલય જેટલો. બરાબર. સમજાણું? ચાલો રાખીએ. કોણ છે? પંકજભાઈ છે. બોલો ભાઈ. મારો છેલ્લો પ્રશ્ન કરેલો. બોલે એમ છે? હા ગીરીશભાઈ, તો ઇન શોર્ટ એવું કહેવાય શકાય કે અજ્ઞાની રહેવું સારું?
કે અહંકાર ને ઈગો તો ન આવે? એનો પણ તમને અહંકાર છે. નહીં, તમારા અહંકાર નથી, એટલે તમારા અહંકાર અજ્ઞ- નથી. તમારા અજ્ઞાનનો પણ તમે અહંકાર થયો. અજ્ઞાનનો અહંકાર હોય? હા, એ તો બહુ ભયંકર. હા, અચ્છા. એ સમજ ના પડી કે અજ્ઞાન ને અહંકાર શેનો હોય? કે અજ્ઞાની છે એ અહંકાર હોય એમ? હા, ઓહ, ઇન્ટરેસ્ટિંગ. વિચાર કરી ખબર પડશે. આ વિચાર બધા જે અહંકાર કરે છે એ હમ. બધા અજ્ઞાની છે. એ અલગ વસ્તુ થઈ ગઈ પાછી. અલગ વસ્તુ નથી, એ જ ભગવાન. અહંકાર અજ્ઞાન વગર આવે જ નહીં. જ્ઞાની અહંકાર ના આવે. અચ્છા, એટલે અજ્ઞાની હોય તો જ અહંકાર આવે, જ્ઞાની હોય તો અહંકાર આવે જ નહીં. નહીં. એ વાત બી બરોબર છે. તો હમણાં આપણે વાત કરી ને કે જ્ઞાની હતો તો એને અહંકાર હતો, રાવણને. રાવણ અહંકાર એ તો એટલે તો એનું પતન થયું. તો કોન્ટ્રાડિક્ટરી સ્ટેટમેન્ટ ન થયું? ના, એને જ્ઞાન હતું એનો અહંકાર થયો. જ્ઞાનનું વિકૃતિ અહંકાર છે. તપની વિકૃતિ ખબર છે? બોલો, કોઈને ખબર છે? ક્રોધ 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 ક્રોધ. અસાતા? ક્રોધ. ક્રોધ ક્રોધ. ઓ વાહ. દુર્વાસા મુનિ કેટલા તપસ્વી હતા, પણ એમને ક્રોધ હતો એનો વિકૃતિ. પાછું સમજવું પડશે તમારી પાસે એકવાર. ઓકે, પ્રણામ, જય જીન્દ્ર, થેન્ક યુ સો મચ. હાજી. ચંડ કૌશિક તપનો અહંકાર હતો ને, તો સર્પ બન્યો. ચાલો, સર્વમંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનામ સર્વધર્માણમ જૈનમ જયતે શાસનમ. સદગુરુ દેવ કી જય. મહાવીર સ્વામી ભગવાન કી જય. જય જય. રોશીબેન, સામાયિકનું ઉત્થાપન કરાવશો? હાજી, હરેશભાઈ આદેશ આપશે. પ્રકાશ. હાથ સવળો કરીને નમો હરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આદિયાણમ નમો વજ્જાણમ નમો લોય સભ સાવણમ એસો પંચ નમકારો સભ પાવપણાસણો મંચ સવે સંપડમમ હવે મંગલમ. થેન્ક યુ ગિરીશભાઈ.